શિયાળો આવે ને એટલે આપણે ખાવામાં શું બનાવવું એ શોધવું નથી પડતું, કારણ કે શિયાળામાં ઘણા બધા શાક મળે છે અને ઓપ્શન પણ વધી જાય છે. તો હજુ એક ઓપ્શન હું આપું છું તમને. આ શાકનું નામ મેં શાકનો ભંડારો આપ્યું છે, કારણ કે ઘણા બધા મોટા ભાગના શાકનો મેં આમાં ઉપયોગ કર્યો છે અને હેલ્ધી રેસીપી છે. આમાં આપણે આ જે મૂઠિયા દેખાય છે એને ફ્રાય પણ નથી કરવાના, તળવાના પણ નથી. અને ગજબની વાત એક એ છે કે આપણે માત્ર કુકરમાં 10 થી 15 મિનિટમાં આપણે આ શાક બનાવી દેવાના છીએ. બીજું કોઈ વાસણ આપણે બગાડવાના નથી. આટલા શાકનો આપણે ઉપયોગ કરીશું. રેસીપી અંત સુધી જોજો, એકદમ ચટાકેદાર શાક બનશે. વઘાર મૂકીશું રહી, જીરું, હળદર, હિંગ, લીલી તુવેર, લીલા વટાણા હલાવી દઈશું. ગાજર, બટાકા, મીઠું અને ગોળ નાખીને ધીમા તાપે 2 વિસલ વગાડીશું. પાણી નાખીને મૂઠિયાનો લોટ રેડી કરીએ છીએ. બાજરીનો લોટ, લીલું લસણ, મેથીની ભાજી, હળદર, ધાણા, જીરું, તેલ, ગોળ, મીઠું, પાણીથી લોટ બાંધી લઈશું. તેલ ગ્રીસ કરીશું અને ગોળ નાના નાના બોલ બનાવીને એને સાઈડ પર મૂકી દઈશું. આને આપણે તળવાના નથી, જરાક પણ આપણે આને તળવાના નથી, આમ જ આપણે યુઝ કરવાના છીએ. અને આ મૂઠિયા બોલના કારણે જ શાક એકદમ ટેસ્ટી લાગવાનું છે. વિસલ વાગી ગઈ છે. પછી લીલા કાંદા અને લીલું લસણ નાખીને આદુ મરચાંની પેસ્ટ અને અડધું લીંબુ નીચોવાનું છે અને થોડું પાણી ઉમેરીને ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની છે. મૂઠિયા જે છે આપણે મૂક્યા હતા એ હવે આપણે એમાં મૂકી દઈશું અને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. પછી થોડી વારે આવી રીતે પ્રોસેસ કરતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે. મૂઠિયા ચડી જાય એટલે તમને ખબર પડશે. બસ આ રીતે ચડી જાય શાક એટલે લીલું લસણ ને કોથમીર નાખીને સાઈડ પર મૂકી દઈશું. તડકો આપીશું. ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, તેલનો તડકો આપીશું એટલે શાક વધુ સ્વાદિષ્ટ અને દેખાવે સારું લાગે છે. કારણ કે દેખાવે સારું લાગશે એ જ જીભને પહેલાં ભાવશે, કારણ કે ખાવાનું આપણે પહેલાં આંખથી ખાઈએ છીએ એટલા માટે. તડકો તમારે લગાવવો હોય તો લગાવી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. સર્વ કરીશું. જોઈ શકો છો કેટલું સરસ ચટાકેદાર દેખાય છે. લગ્નમાં પીરસાય એવું લાગે છે. તમે જરૂરથી બનાવજો અને કોમેન્ટ જરૂરથી કરજો કેવું બન્યું. લાઈક, શેર, ફોલો જરૂરથી કરજો, જેનાથી બીજાને પણ આ રેસીપી